હેલો સ્ટુડન્ટ, હવે જુઓ અહીંયા આપણે છઠ્ઠું ચેપ્ટર જોતા હતા પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળાના બે જે નિયમ છે એ આપણે શીખી ગયા હતા. બાદબાકીની અંદર એક નિયમ શીખ્યા હતા કે જો ધન પૂર્ણાંક બાદ કરવો હોય તો આપણે સંખ્યા રેખાની કઈ બાજુ જવું પડશે? ડાબી બાજુ જવું પડશે. હવે અહીંયા એની અંદર આપણે બીજો એનો નિયમ શીખવાનો છે. બરાબર, બીજો નંબરનો જે નિયમ છે, જો ઋણ પૂર્ણાંક બાદ કરવાનો હોય, જો ઋણ પૂર્ણાંક બાદ કરવાનો હોય તો સંખ્યા રેખા પર કઈ બાજુ? જમણી બાજુ જેટલા અંક હોય તેટલા અંક ખસવું. બરાબર, કે જેટલા અંક હોય એટલા અંક ખસવાનું છે. હવે જો તો એની અંદર આપણે ઋણ પૂર્ણાંક બાદ કરવાનો હોય, શું કરવાનું હોય? ઋણ પૂર્ણાંક આપણે બાદ કરવાનો હોય તો આપણે કઈ બાજુ કેવી રીતે આપણે લખવાનું છે? દાખલા તરીકે અહીંયા 5 - -2. હવે ઋણ પૂર્ણાંક છે તો એનો મતલબ જે સંખ્યા આપણને આપી છે, બરાબર, એ સંખ્યાથી લઈ અહીંયાથી આપણે જે સંખ્યા આપી છે એ સંખ્યાથી લઈ આપણે કઈ બાજુ જવાનું છે? તો એને આપણે જમણી બાજુ ખસવાનું છે. તો અહીંયા આપણે આ સંખ્યા રેખા દોરી દઈએ. અહીંયા હું 0 લખી દઉં, -1 સંખ્યા રેખા આપણે આપણી રીતે તૈયાર કરવાની છે. બરાબર, તો કઈ સંખ્યા કયા અંકો લખવા પડશે એ પણ ધ્યાન રાખવાનું છે. અહીંયા 1 2 3 4 5 6 7 અને 8. હવે 5 છે તો 5 થી સ્ટાર્ટ કરવાનું અને બે અંક આપણે કઈ બાજુ? માઈનસ છે, ઋણ પૂર્ણાંક બાદ કરવાનો છે તો જમણી બાજુ પર સંખ્યાના અંક 1 અને 2 અંક. તો બે અંક આપણે અહીંયા ખસી લીધા. બરાબર, તો અહીંયા બે અંક આપણે ખસ્યા તો 7 જવાબ આપણને મળે છે. બરાબર, તો અહીંયા આપણે લખવાનું 5 થી 2 એકમ અંતર જમણી બાજુ ખસતા 7 મળે. 5 - -2 બરાબર કેટલા થશે? 7. એનો જવાબ કેટલો આવશે? 7 એનો જવાબ આવશે. બરાબર, તો બીજો નિયમ એનો આ તો કે જે રીતે સરવાળા બાદબાકીમાં શું ફરક છે ધ્યાન રાખવાનું છે કે એની અંદર સરવાળાની અંદર જે બાજુ આપણે ડાબી છે આમાં જમણી છે, પેલામાં જમણી છે આમાં ડાબી છે. તો એ બે એને યાદ રાખવાનું છે. હવે સંખ્યા રેખા વગર બાદબાકી, સંખ્યા રેખા વગર આપણે બાદબાકી કરવી છે તો કેવી રીતે કરી શકાય છે? હવે જો સંખ્યા રેખા વગર જે સંખ્યા આપણને આપી છે એની બાદબાકી, તો એના નિયમથી આપણે એને ચાલવાનું, તો કયા નિયમનો ઉપયોગ આપણે કરવાનો છે? તો અહીંયા જો તો પહેલો આપણે નિયમ જે છે, બરાબર, પ્લસ માઈનસ વાળો કે ધન, બરાબર, એટલે કે પ્લસ આ સંખ્યા આપણે પ્લસ સંખ્યા લીધી છે, અહીંયા આપણે નીચે લઈએ તો તમને વધારે આઈડિયા આવશે. અહીંયા આપણે પ્લસ ધન એટલે પ્લસ સંખ્યા લીધી છે, પછી માઈનસ અને પછી અહીંયા આપણે લઈએ ઋણ. બરાબર, તો અહીંયા માઈનસ અને અહીંયા પાછી માઈનસ. બરાબર, હવે જુઓ તો અહીંયાથી આપણે બે માઈનસ થઈ તો આની જે ક્રિયા છે એ ક્રિયા કેવી થશે? ધન થશે, એટલે પ્લસ થશે. એની ક્રિયા કેવી થશે? પ્લસ થશે. ચિહ્ન તો આપણે કયું મૂકવાનું છે? મોટી સંખ્યાની આગળ જે ચિહ્ન હોય એ ચિહ્ન આપણે મૂકવાનું છે. પણ ક્રિયા કઈ થશે? તો એ ધન હોય અને એક ઋણ સંખ્યા આપેલી હોય તો આ રીતના ચિહ્નો બનતા હોય. માઈનસ પ્લસ હોય, માઈનસ હોય અને પ્લસ હોય અને માઈનસ હોય. આવું જ્યારે બનતું હોય ત્યારે ધનની ક્રિયા આપણે કરવાની છે. આ પહેલો નિયમ છે. પછી બીજો છે ઋણ છે, માઈનસ, અહીંયા ધન આપ્યું છે એટલે કે અહીંયા આપણે માઈનસ આપ્યું છે, પછી અહીંયા આપણે માઈનસ આપ્યું છે અને પછી અહીંયા પ્લસ આપ્યું છે. તો અહીંયા પણ આપણે શું કરવાની? ધનની ક્રિયા કરવાની, એટલે કે પ્લસની ક્રિયા કરવાની. શાની ક્રિયા કરવાની? પ્લસની ક્રિયા કરવાની છે. કે એની અંદર જોવાનું આપણે કે જે ચિહ્ન આપણને આ કેવી રીતે આપ્યું છે એ પ્રમાણે આપણે એની ક્રિયા કરવાની રહેશે.
પછી આપણે આપ્યું છે ઋણ માઈનસ ઋણ, બરાબર? તો બરાબર, તો અહીંયા ઋણ એટલે માઈનસ, પછી અહીંયા માઈનસ, અહીંયા આપણે માઈનસ આપ્યું એટલે ત્રણે ત્રણ ચિહ્નો કેવા થઈ ગયા? માઈનસ થઈ ગયા. એટલે બે સંખ્યા આપણે માઈનસ આપી છે, તો માઈનસ આપણે આપેલી હોય, બરાબર? તો એ જે આપણી ક્રિયા છે એ ઋણ એટલે માઈનસ ની કરવાની. શાની કરવાની છે? માઈનસ ની કરવાની. ચોથો નિયમ છે ધન માઈનસ ધન એટલે પ્લસ માઈનસ પ્લસ, બરાબર? તો ધન માઈનસ ધન તો પ્લસ માઈનસ માઈનસ, બરાબર? તો એ જે આપણે નિયમ લઈએ તો એ નિયમથી આપણે એને તો અહીંયાથી જો તો એની અંદર તો આપણે કઈ ક્રિયા કરવાની છે? ઋણની ક્રિયા કરવાની છે. કઈ કરવાની છે? ઋણની ક્રિયા કરવાની છે. તો એ રીતે આપણે જે સંખ્યા આપણે આપી છે એ સંખ્યાથી, તો આ ચાર નિયમો માઈનસ ની અંદર ધ્યાન રાખવાના છે. હવે એ નિયમોને આધારે આપણે ઉદાહરણ જોઈએ તો તમને વધારે આઈડિયા આવશે. દાખલા તરીકે પહેલું છે તો ધન માઈનસ વાળું લઈએ આપણે. કે સંખ્યા લઈએ તો ધન એટલે જોઈએ 7 માઈનસ માઈનસ 3, બરાબર? તો આ બે માઈનસ માઈનસ છે એટલે 7 પ્લસ 3 થઈ જશે, બરાબર? પ્લસ. તો જો આપણે જે ક્રિયા હતી મોટી સંખ્યા 7 છે ને આગળ પ્લસ નું ચિહ્ન એટલે પ્લસ લખી દીધું. અહીંયા ધનની પ્લસ ની ક્રિયા થશે, પ્લસ ની ક્રિયા પણ આપણે કરી દીધી, બરાબર? એ પહેલું ઉદાહરણ. પછી ઋણ માઈનસ ધન. ઋણ એટલે દાખલા તરીકે માઈનસ 3 લખી, માઈનસ અહીંયા લખી 5. તો માઈનસ માઈનસ એ પણ શું થશે? પ્લસ જ થશે, એટલે ધનની ક્રિયા થશે એટલે 8 આવશે. અને મોટી સંખ્યા 8 છે એટલે -8 એનો જવાબ આવશે. કે એથી જે આપણે જે સંખ્યા લઈએ છે, બરાબર? એ સંખ્યા આપણી એની અંદર આપણે -8 જવાબ મળશે. જે પ્રમાણે આપણને આપેલું છે એ પ્રમાણે આપણે લીધું. પછી ઋણ માઈનસ ઋણ વાળી સંખ્યા. દાખલા તરીકે અહીંયા લખીએ -5 માઈનસ -2, બરાબર? તો આની અંદર ત્રણ ચિહ્નો છે, તો ત્રણ ચિહ્નો છે તો આપણે બે ચિહ્નોમાં ફેરવી દઈએ પહેલા. તો -5 પછી માઈનસ માઈનસ +2 પ્લસ માઈનસ માઈનસ એટલે ઋણની ક્રિયા થઈ ગઈ. તો 5 માંથી 2 જાય તો 3 અને મોટી સંખ્યા 3 છે એટલે માઈનસ જવાબ આવશે. એનો માઈનસ આપણે જવાબ લખી દીધો. પછી ધન માઈનસ ધન, એ તો સિમ્પલ છે. ધન માઈનસ ધન એટલે ઋણની ક્રિયા કરવાની છે. સિમ્પલ છે. જે સંખ્યા આપણે આપી છે બંને ધન છે તો એની 8 માઈનસ 9, બરાબર? તો માઈનસ ની ક્રિયા તો આમાં કરવાની છે. બંને ધન સંખ્યા 9 માંથી 8 જાય તો 1, મોટી સંખ્યા 9 ની આગળ માઈનસ નું છે એટલે જવાબ શું આવશે? -1. તો આ રીતે આપણે એના નિયમો જે નિયમો આપણને આપ્યા હતા એ નિયમોનો આપણે ઉપયોગ કર્યો અને ઉપયોગ કરી, બરાબર? એ જે ચાર નિયમો જે રીતે સરવાળાના છે એ રીતે બાદબાકીની અંદર ધ્યાન રાખજો. સંખ્યા રેખા વગર આપણે કરવાના હોય તો કેવી રીતે કરી શકાય? તો આ રીતે આપણે એને કરી શકાય છે, બરાબર? આટલું લખી દો પછી આગળ તમને શીખવાડું. તો આ રીતે આપણે સરવાળા બાદબાકીની ચાર પોઈન્ટ જોઈ સંખ્યા રેખાની મદદથી અને સંખ્યા રેખા વગર એટલે સંખ્યા રેખા આપણે આપેલી ના હોય, બરાબર? અને એને આપણે દોરવું છે તો એ પણ આપણે એને કરી શકાય છે. તો જે આપણે આપેલું છે તેથી એ સંખ્યાથી જ એ સંખ્યાને આપણે જે રીતે આપણે જે નિયમો હોય એ નિયમનો ઉપયોગ કરવાનો અને નિયમનો ઉપયોગ કરી અને તમારે એને લખવાનું છે કે જે સંખ્યા આપણે આપી હોય એ પ્રમાણે કરવાનું. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 6.2. તો સ્વાધ્યાય 6.2 ની અંદર એમાં દાખલા નંબર 1. તો જો 6.2 ની અંદર દાખલા નંબર 1 સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો. તો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે પૂર્ણાંક લખવાનો છે. તો 5 માં 3 ઉમેરતા, હવે સંખ્યા રેખાનો ઉપયોગ કરી 5 માં 3 ઉમેરતા, તો 5 માં 3 ઉમેરવાના છે એટલે કે પ્લસ કરવાના. તો આપણને ખબર છે કે પ્લસ કરવાના હોય, ઉમેરવાના હોય તો એ આપણે કઈ બાજુ જવાનું છે? તો 5 માં 3 ઉમેરતા, બરાબર? 5 માં 3 ઉમેરી આપણે એટલે એ જે સંખ્યા આપણને આપી 0 -1 1 2 3 4 5 6 7 8. તો 5 જે 5 છે તે 5 ની અંદર 3 ઉમેરવા એ ધન છે. ઉમેરીએ તો આપણે 1 2 3 તો કેટલા 3 ઉમેરવા તો 3 અંક આપણે થશે.
કેટલા મળે છે 8 મળે છે કેટલા મળે છે તો એની અંદરથી આપણે 8 મળી ગઈ જે સંખ્યા આપણને આપી હતી તો એ જ સંખ્યાથી આપણે અહીંયા લખીએ તો 5 થી 3 એકમ અંતર કઈ બાજુ આપણી છે જમણી બાજુ ખસતા 8 મળે બરાબર તો કેટલા મળે છે 8 મળે છે નંબર 2 તેની અંદર આપણે લખો તો 5 + 3 બરાબર કેટલા આવશે 8 આવશે પછી બીજી આપણે સંખ્યા -5 માં 5 ઉમેરતા -5 માં 5 ઉમેરતા બરાબર તો અહીંયા આ રીતે બરાબર -5 ની અંદર અહીંયા આપણે 0 લખ્યું -1 -2 -3 -4 -5 1 2 3 4 અને 5 હવે ઉમેરવાના છે તો આપણને ખબર છે -5 થી ચાલુ કરી અને ઉમેરવાના હોય તો આપણે જમણી બાજુ જવાનું છે ધન પૂર્ણાંક ઉમેરવાનો છે એટલે તો આપણે નિયમ પ્રમાણે જે છે એક બાજુ જમણી બાજુ જશું 5 અંક આપણે લઈએ તો 1 2 3 4 અને 5 તો અહીંયા 5 અંક આવી ગયા ને તો શું આવશે 0 અહીંયા આપણે લખીએ -5 થી 5 એકમ અંતર કઈ બાજુ જમણી બાજુ ખસતા 0 મળે તો અહીંયા લખવાનું આપણે -5 + 5 બરાબર 0 તો એ સંખ્યા આપણને શું આપી દીધી એને 0 થઈ ગઈ જે સંખ્યા આપણે નિયમ પ્રમાણે આપી દીધી એ પ્રમાણે આપણે એને લખી દીધી તો એ સંખ્યા આપણને ખબર પડી કે કઈ સંખ્યા કેવી રીતે આપણને આપેલી છે પછી જો નંબર ABC આપે A B C 2 માંથી 6 બાદ કરતા 2 માંથી 6 બાદ કરવાના છે હવે 2 માંથી 6 માઈનસ કરીએ એટલે 6 બાદ કરીએ આપણે જે સંખ્યા આપણને આપી છે તે સંખ્યાથી આપણે માઈનસ એને જે ક્રિયા છે માઈનસની ક્રિયા કરવાની છે તો 2 માંથી 6 બાદ કરતા બરાબર તો 2 માંથી 6 માઈનસ કરીએ આપણે તો અહીંયા આપણે સંખ્યા રેખા જોઈએ 0 1 2 3 4 5 -1 -2 -3 -4 2 માંથી 6 માઈનસ કરવાના છે બાદ કરવાના હોય ધન પૂર્ણાંક બાદ કરવાનો હોય તો ડાબી બાજુ ખસવું પડે નિયમ છે આપણો કેટલા 6 અંક 1 2 3 4 5 અને 6 અંક અહીંયા આપણે ખસી ગયા તો આપણને જવાબ શું મળે છે -4 તો 2 થી 6 એકમ અંતર કઈ બાજુ ખસે આપણે તો એકમ અંતર ડાબી બાજુ ખસતા -4 મળે તો અહીંયા લખ્યું આપણે 2 માંથી તો જે સંખ્યા આપણને આપી છે તો 2 - 6 બરાબર કેટલા આવે -4 આપણે લખીશું પછી જો દાખલો નંબર જે છેલ્લો છે -2 માંથી 3 બાદ કરતા એ જાતે કરવાનો છે એ દરેક વિદ્યાર્થી જાતે કરી દેવાનો હવે જો સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો દાખલા નંબર 2 છે તો સંખ્યા રેખાની મદદથી આપણે એનો સરવાળો કરવાનો છે તો એ કેવી રીતે કરી શકાય એ આપણે જોઈએ છે અહીંયા પહેલો જ આપણે આપ્યું છે 9 + -6 9 + -6 હવે આને આપણે સંખ્યા રેખાની મદદથી શું કરવાનું છે તે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો કરવાનો છે તો સરવાળો કરવા માટે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે લખીએ તો આપણને ખબર પડશે અહીંયા 0 -1 -2 1 2 3 4 5 6 7 8 9 10 હવે આપણે શું કરવાનું છે તો 9 થી સ્ટાર્ટ કરવાનું છે 9
માઈનસ છે એટલે ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો કઈ બાજુ જવાનું છે આપણે? તો આપણને ખબર છે ઋણ પૂર્ણાંક આપણે ઉમેરવો હોય તો જે સંખ્યા આપણને આપી હોય તે સંખ્યાની અંદર જો ધન પૂર્ણાંક ઉમેરો તો આપણે જમણી બાજુ જઈએ છે ને, તો ઋણ પૂર્ણાંક ઉમેરો તો ડાબી બાજુ જવું પડે. કેટલા અંક? 6. 1 2 3 4 5 અને 6. તો આપણને જવાબ કેટલો મળશે? 3 મળશે. કેટલો મળશે? 3. અહીંયા આપણે લખી દેવાનું 9 થી 6 એકમ અંતર કઈ બાજુ આવે? આપણે ડાબી બાજુ ખસતા કેટલા મળે છે? 3 મળે. અહીંયા આપણે લખી દેવાનું 9 + -6 બરાબર કેટલા મળે? 3 થશે. તો આ રીતે આપણે એની અંદર જે આપણને સંખ્યા આપી છે એ સંખ્યા લખવાની છે. ધ્યાન રાખવાનું પહેલો અંક જે જગ્યાએ હોય, પહેલો અંક 9 છે તો 9 થી સ્ટાર્ટ, જે પણ હોય માઈનસ હોય તો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. બીજો અંક જોઈએ ત્યારે બીજા અંકની અંદર આપણે એ જોવાનું, જો પ્લસ હોય એટલે બીજી સંખ્યા જો ધન હોય એ ધન ઉમેરવાનું હોય આપણે તો જમણી બાજુ જોવાનું, અને જો ઋણ ઉમેરવાનું, જો આ ઋણ સંખ્યા છે તો ઋણ ઉમેરવાની છે તો ડાબી બાજુ. બે વસ્તુ યાદ રાખવાની છે, પહેલી સંખ્યાથી સ્ટાર્ટ કરવાનું અને બીજો અંક જોવાનો, જો પ્લસ હોય કે ધન હોય તો આપણે જમણી બાજુ જોવાનું, ઋણ હોય તો આપણે ડાબી બાજુ જોવાનું. બસ સિમ્પલ એની રીતે આપણે કરી શકાય. જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી આપણે એને લખી શકીએ કે આ સંખ્યા આ રીતે આપણને આપી છે કે આ રીતે આપણે એને ખસવાનું છે. બરાબર? તો આટલું તમે લખી દો, પછી આગળ હું દાખલા શીખવાડું તમને બીજા. હવે જો બાકી બે સંખ્યા છે એમાં તો તમે નિયમથી જાતે કરી શકશો. બરાબર? આપણે જે e અને f આપ્યું છે એમાં e જોઈએ આપણે તો તમને આઈડિયા આવશે કે કેવી રીતે કરવાનું છે. બરાબર? તો એ જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાથી તમને ખબર પડી જશે કે કઈ સંખ્યા આપણે લેવાની. અહીંયા જો e જે છે એની આપણે ક્રિયા કરીએ તો -1 પ્લસ -2 પ્લસ -3. હવે આપણે આને સંખ્યા રેખા પર ત્રણ સંખ્યા આપણને આપી છે તો ત્રણ સંખ્યા આપી હોય તો એને આપણે કેવી રીતે સંખ્યા રેખા ઉપર આપણે દોરવાની રહેશે. તો અહીંયા જો તો આપણે પહેલા સંખ્યા રેખા દોરી દઈએ. બરાબર? હવે આપણને જે સંખ્યા આપી છે એની અંદરથી આપણને ખબર પડે કે કઈ સંખ્યા આપણે કઈ બાજુ જવાનું રહેશે. હવે એ સંખ્યા રેખાની અંદર આપણે અહીંયા 0 1 2 3 4 અને 5 અહીંયા -1 -2 -3 -4 અને -5. હવે પહેલો આપણને 1 આપ્યો છે તો 1 થી સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલી આ બે સંખ્યા માટે આપણે જોઈ લેવાનું. તો પહેલી બે સંખ્યા માટે આપણે જોઈએ છે તો ઋણ પૂર્ણાંક આપણે ઉમેરવાનો છે. તો ઋણ પૂર્ણાંક આપણે ઉમેરવાનો તો કઈ બાજુ જઈએ છે? ડાબી બાજુ. કેટલા અંક? 2 અને 2 અંક આપણે અહીંયા આવીએ તો અહીંયા આપણે બે જવાબ આપણને મળી. હવે જવાબ આપણને મળ્યો -3. હવે -3 મળે છે જવાબ. હવે -3 અહીંયા આવ્યો અને -3 અહીંયા આવે છે એટલે માઈનસ માઈનસ પાછું શું થશે? પ્લસ થશે. એટલે પાછો ઋણ પૂર્ણાંક આપણે ઉમેરવાનો આવશે. તો કેટલા અંક ખસવાનો આવશે એની અંદર? તો બાકી બીજા પાછા 3 અંક આપણે ખસવું પડશે ને. તો 3 અંક આપણે પાછા ખસવું પડે. તો 3 અંક ખસવા માટે અહીંયા 2 અંક ખસ્યા. અહીંયા આપણે જવાબ -3 મળે છે. -3 આવ્યો અહીંયા -3 છે. બરાબર? એટલે કે -3 થી સ્ટાર્ટ કરવાનું આપણે અને 3 અંક આપણે માઈનસ છે એટલે એને પાછું ખસેડવાનું આવશે. તો આપણે આ સાઈડ ખસીએ 1 2 અને 3 અંક ખસ્યા આપણે તો આપણને જવાબ શું મળશે? કેટલું મળશે? -6. કેમ કે એની અંદરથી જે સંખ્યા આપેલી તો આ રીતે આપણે સંખ્યા રેખા દર્શાવી શકાય છે. અહીંયા આપણે લખવાનું -1 થી 2 એકમ અંતર
ખસતા કેટલા મળે છે -3 મળે અને -3 થી 3 એકમ અંતર ડાબી બાજુ લખવાનું ડાબી બાજુ તો એકમ અંતર ડાબી બાજુ ખસતા તો ડાબી બાજુ આપણે ખસે તો ડાબી બાજુ ખસતા કેટલા મળે છે -6 મળે અહીંયા આપણે લખી દેવાનું જે સંખ્યા આપણને આપી છે -1 પ્લસ -2 પ્લસ -3 બરાબર કેટલા થાય કેટલા થશે -6 થશે તો એ જે જવાબ આપણને મળ્યો છે એ પ્રમાણે આપણે એની અંદર લખી દીધું તો આ રીતે આપણે એને લખી શકીએ બાકીના દાખલા તમારે જાતે કરવાના રહેશે જે પણ દાખલા છે બાકી એ તમે જાતે કરશો જે સંખ્યા આપણને આપી છે એમાં જોવાનું કે કઈ સંખ્યા કેવી રીતે આપેલી છે એને આધારે તમારે ગણવાનું છે હવે જો સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળા કરો હવે સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો આપણે કરવાનો છે તો એની અંદરથી આપણને ખબર પડશે કે કઈ સંખ્યાથી આપણે કેવી રીતે લઈ શકાય છે હવે જો સંખ્યા રેખાના ઉપયોગ વગર આપણે એની અંદર તો દાખલા તરીકે અહીંયા આપણે પહેલો દાખલો આપ્યો છે એને આપણે ગણીએ તો 11 + -7 તો 11 + -7 બરાબર તો જે સંખ્યા આપણને આપી છે એ પ્રમાણે આપણે કરીએ તો પ્લસ માઈનસ તો આપણે નિયમ જોઈએ આપણે પ્લસ માઈનસ ની ક્રિયા થશે તો માઈનસ ની ક્રિયા કરીએ તો 11 માંથી 7 આપણે માઈનસ કરીએ તો કેટલા વધશે 4 4 ની મોટી સંખ્યા 11 છે એટલે 11 ની આગળ જે ચિહ્ન છે એ ચપટી ચિહ્ન એની આગળ પ્લસ નું ચિહ્ન ગણાશે તો તે પ્લસ ગણાશે પછી જો -13 પ્લસ -13 પ્લસ 18 હવે જો તો આ -13 તો જો અહીંયા આપણને ખબર પડી ગઈ એક માઈનસ અને એક પ્લસ છે એટલે પ્લસ માઈનસ થઈ ગયું તો માઈનસ ની આપણે ક્રિયા કરીએ તો 13 માંથી 18 આપણે માઈનસ કરીએ તો કેટલા આવશે 5 અને 5 18 ની આગળ પ્લસ નું ચિહ્ન છે એટલે જવાબ કેવો આવશે પ્લસ જ આવશે તેનો જવાબ આપણને 5 મળશે કેટલો મળશે 5 એનો જવાબ મળશે એટલે +5 મળશે આપણે પ્લસ નું ચિહ્ન કરતા નથી હવે જેની આગળ આપણે પ્લસ નું ચિહ્ન છે લખતા નથી પ્લસ નું ચિહ્ન કે લખવાની જરૂર નથી એટલે આપણને ખબર પડી જશે કે એ ધન સંખ્યા છે તો અહીંયા આપણે લખીએ છીએ -10 પ્લસ 19 બરાબર અહીંયા 19 પ્લસ છે પણ આપણે લખતા નથી તો જો પ્લસ માઈનસ 19 માંથી 10 જાય તો કેટલા વધશે 9 પણ કેવા વધે પ્લસ વધશે કેમ કે 19 એ પ્લસ ચિહ્ન છે પછી -250 પ્લસ 150 -250 પ્લસ 150 તો આ પ્લસ માઈનસ થયું 250 માંથી 150 માઈનસ કરીએ તો 100 વધશે અને 100 કેવો વધશે માઈનસ કેમ કે 250 એ મોટી સંખ્યા છે મોટી સંખ્યાની આગળ માઈનસ નું ચિહ્ન છે તો એ જવાબ આપણને માઈનસ મળશે આ રીતે આપણે તમારે પ્લસ માઈનસ આપણે લખવાનું છે જે જવાબ આપણને મળતો હોય એ જવાબથી તમારે એને લખવાનું છે કે કઈ ક્રિયા કરીએ આપણે તો કયો જવાબ આપણને મળે છે તો એ જવાબ તમારે ત્યાં લખવાનો રહેશે બરાબર તો એ રીતે આપણે એની અંદર લખી શકીએ પછી જો -380 પ્લસ -270 તો આ બંને માઈનસ છે તો માઈનસ હોય તો કઈ ક્રિયા થાય છે આપણે પ્લસ ની ક્રિયા થશે તો પ્લસ ની ક્રિયા કરીએ તો 0 15 નો 5 રો પછી 1 3 ને 2 5 ને 6 બરાબર મોટી સંખ્યા છે એટલે -650 આવશે કેવો આવશે -650 તો આ રીતે આપણે જે આપણને આપેલી છે એ જે નિયમો મેં તમને શીખવાડ્યા એ નિયમ પ્રમાણે તમારે ગણવાનો છેલ્લા નંબરનો જે દાખલો છે એ તમારે જાતે એક દાખલો છે એ જાતે કરવાનો રહેશે બરાબર તો જાતે તમારે એને કરી દેવાનું જે દાખલો તમને આપ્યો છે આપણને એ રીતે એને લખી દેવાનો બરાબર હવે જે બાકીનું છે એ બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું